ઓમાનના દરિયાકાંઠા નજીક એક કમર્શિયલ જહાજ જીએફએસ ગેલેક્સી પર મોટો હુમલો થયો। ભારત સરકારના વિદેશ મંત્રાલયે રવિવારે આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી। આ જહાજ ઉપર કુલ 11 ભારતીય નાગરિકો સવાર હતા। વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે હુમલા બાદ તુરંત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી। જહાજ ઉપર સવાર 11 ભારતીયોમાંથી 10 નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા, જ્યારે એક ભારતીય નાગરિક હજુ પણ ગુમ। ઓમાનમાં આવેલું ભારતીય દૂતાવાસ ત્યાંના સત્તાધીશો સાથે સતત સંપર્કમાં છે, સર્ચ ઓપરેશન પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર કમર્શિયલ જહાજો પર થઈ રહેલા સતત હુમલા અંગે ભારતે ઊંડી ચિંતા અને દુઃખ વ્યક્ત કર્યું। સરકારે વૈશ્વિક મંચ પરથી અપીલ કરી છે કે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવને તાત્કાલિક ઓછો કરવામાં આવે અને રાજદ્વારી વાટાઘાટો દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ લાવવામાં આવે। ભારતે સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યું છે કે કમર્શિયલ જહાજો અને નાગરિકોની સુરક્ષાને નિશાન બનાવવા સિલસિલો હવે બંધ થવો જોઈએ। વૈશ્વિક વેપાર સુરક્ષિત રીતે ચાલી શકે તે માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ તમામ દરિયાઈ માર્ગો પર મુક્ત અને અવરોધ વિનાની અવરજવર જલ્દીથી બહાલ થવી જરૂરી છે।